Good morning, student. Jai Swaminarayan. Subject AIM Automobile Industrial Management. In this subject, last previous lecture we are discussing about the unit number 2 and completion of this chapter. Already we are discussing about the most IMP questions regarding to GTU exam, and मैं तमने GTU एग्जाम ની અંદર પૂછાતા ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ઓલરેડી આપી દીધા છે. નાઉ આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 3 નેટવર્ક એનાલિસિસ. તો ફર્સ્ટ ઓફલી હેડિંગ આપો ચેપ્ટરનું નેટવર્ક એનાલિસિસ. હવે સ્ટુડન્ટ આ ચેપ્ટર થોડુંક તમને નવા જેવું લાગશે, બીકોઝ સબ્જેક્ટની અંદર આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ ઓટોમોબાઈલની ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર જેટલી પણ ઇન્ડસ્ટ્રી આવેલી છે, રાઈટ, એની અંદર મેનેજમેન્ટ કેવું હશે. ઇન્ડસ્ટ્રીની અંદર ફાઇનાન્સના રિલેટેડ જોઈએ, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કઈ રીતના થતો હોય છે, ઇન્ડસ્ટ્રીની અંદર જે મેન પાવર હોય છે એનો પર્સનલ ગ્રોથ કઈ રીતના થતો હોય છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ફંડિંગના સોર્સિસ કયા કયા હોય છે, which sources are reliable the automobile industry. એક ઇન્ડસ્ટ્રીનું પોતાનું નેટવર્ક ઇન્ડસ્ટ્રી કઈ રીતના ક્રિએટ કરતું હોય છે, એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર ફાઇનાન્સ રિલેટેડ, ફંડિંગ રિલેટેડ કે પછી ગુડ મેનેજમેન્ટની અંદર કઈ રીતના એ વર્ક કરતું હોય છે મેનેજમેન્ટ, એનું એનાલિસિસ કરવા માટે જે સિસ્ટમ વપરાય છે દેટ મીન્સ કે નેટવર્ક એનાલિસિસ સિસ્ટમ. એ સિસ્ટમ આખી કઈ રીતના ડેવલપ કરેલી હોય છે અને એ સિસ્ટમ કઈ રીતના વર્ક થતી હોય છે, તે બેઝિક ફંડા આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું. તો નેટવર્ક એનાલિસિસ સ્ટાર્ટ કરતાં પહેલાં સમજીએ કે એનું મિનિંગ શું છે, and what are the use of network analysis in automobile industry. Clear? સિમ્પલ એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવીશ કે નેટવર્ક એનાલિસિસ ઇન્ડસ્ટ્રીની અંદર શું વર્ક કરે છે ને એનો શું રોલ હોય છે. રતન ટાટા તમે નામ સ્ટુડન્ટ સાંભળ્યું હશે, અથવા તો નિરમા લઈ લઈએ આપણે. તો આ બે વ્યક્તિ જે છે એ શરૂઆતની અંદર જ્યારે એને બિઝનેસ સ્ટાર્ટ કરવાનું જ્યારે થિંકિંગ કર્યું, જ્યારે વિચાર્યું, ત્યારે સૌ પહેલી ટાટાની પ્રોડક્ટ કઈ હતી? તમે બધા જાણો છો જે પ્રમાણે કે મીઠું. શરૂઆતમાં એ મીઠાથી એને બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું, જે ટાટાનું મીઠું આવે છે, રાઈટ, સોલ્ટ. તો એને એ પોતે સિંગલ ઓનરશિપ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું હતું એને, અને એ વ્યક્તિ, એ પર્સન ઘરે જઈને સેલિંગનું કામ કરતો હતો, રાઈટ. એવું એને ઘણા ટાઈમ સુધી ચલાવ્યું. પછી એનું જે પ્રોફિટ, એની ક્વોલિટી સારી હતી, ક્વોન્ટિટી પણ સારી એવો આપતો હતો, પણ એનું જે એનાલિસિસ કર્યું એને પૈકી પ્રોફિટ, તો કે પ્રોફિટ એક લિમિટેડ પ્રોફિટ થઈ જાય, જે આપણે યુનિટ નંબર 1 ની અંદર ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા કે વેરિયસ ટાઈપ્સ ઓફ નેચર ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા ટાઈપ્સ હોય છે, જેની અંદર આપણે જોયું સિંગલ ઓનરશિપ, પાર્ટનરશિપ બિઝનેસ, જોઈન્ટ સ્ટોક કંપની, સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ધીસ ઇઝ ધ વેરિયસ ઓફ ધ નેચર ઓફ ધ બિઝનેસ. આ બધા બિઝનેસના એક નેચર છે, ટાઈપ્સ છે. તો શરૂઆતમાં એને સિંગલ ઓનરશિપ બિઝનેસથી સ્ટાર્ટ કર્યું હતું, પણ પછી એને ખબર પડી કે આની અંદર ઇન્ડસ્ટ્રીનો, કંપનીનો કે પર્સનલ ગ્રોથ ઇઝ અ લિમિટેડ, તે લિમિટેડ છે.
જો એને વધારે એનાલિસિસ અથવા તો વધારે એને ગ્રોથ કરવો હશે, વધારે ફાઇનાન્શિયલી પ્રોફિટ કરવો હશે, તો એને નેટવર્ક ક્રિએટ કરવું પડશે. એ નેટવર્ક એને કઈ રીતના ક્રિએટ કર્યું કે અલગ અલગ બ્રાન્ચો, અલગ અલગ સબ ડિવાઇડેડ બ્રાન્ચો, વેરિયસ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રિક્ટની અંદર, અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર, અલગ અલગ દેશની અંદર, સ્ટેટની અંદર એને પોતાના પાર્ટનર બનાવ્યા. એન્ડ એનું રિઝલ્ટ અત્યારે તમને દેખાય છે. જેમ તમે જોઈ શકો છો કે રતન ટાટાનું નામ કેવડું મોટું છે ઇન્ડસ્ટ્રીની અંદર. અત્યારે આઈ થિંક A to Z પ્રોડક્ટ ટાટાની છે. કોઈ પણ ટાઈપનો કોઈ પણ સેક્ટર તમે લઈ લો, ચાહે ઓટો સેક્ટર હોય કે ફાઇનાન્સ સેક્ટર હોય કે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર હોય, ઓલ સેક્ટરની અંદર ટાટાની કોઈ પણ નાનામાં નાની પ્રોડક્ટ છે અત્યારે, રાઈટ. તો એને આ બિઝનેસ ગ્રોથ કઈ રીતના કર્યો? તો કે નેટવર્ક એનાલિસિસ કરીને, નેટવર્કથી, એકબીજાના જોડાણથી, એકબીજાના પીપલ કનેક્ટથી એને પોતાની બ્રાન્ચોનું ડિવિડેડ કર્યું અને પોતાની બ્રાન્ચો ડિવાઈડ કરીને અલગ અલગ રાજ્યમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં એને પોતાની બ્રાન્ચો સ્થાપી અને એનો જે પ્રોફિટ હતો એ પ્રોફિટના શેરિંગ કરીને એને પોતાનો બિઝનેસ ગ્રોથ કર્યો, રાઈટ. તો સેમ એ વસ્તુ અહીંયા સમજવાની છે કે નેટવર્ક એનાલિસિસ, નેટવર્ક બિઝનેસની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ટાઈપનો તમારે બિઝનેસ કરવો હોય અને એ બિઝનેસને તમારે ગ્રો કરવો હોય તો એની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ ફંડા હોય છે નેટવર્ક, કે જેટલું તમારું નેટવર્ક મોટું એટલો તમારો બિઝનેસ મોટો, એટલું તમારું પ્રોફિટ વધારે. તો આ સમજ્યા આપણે કે નેટવર્કનું ઇમ્પોર્ટન્સ બિઝનેસની અંદર શું હોય છે તે આપણે જોયું. હવે આ નેટવર્ક કેવું હોય છે, નેટવર્ક કઈ રીતના ડેવલપ કરવું, એના બેઝિક ટર્મ્સ કયા હોય છે તે સમજીએ આ ચેપ્ટરની અંદર. તો પહેલો ક્વેશ્ચન અહીંયાથી નીકળે છે કે નેટવર્ક એનાલિસિસ એટલે શું? વોટ ઇઝ નેટવર્ક એનાલિસિસ? તો ફર્સ્ટ ક્વેશ્ચન નોટ ડાઉન કરો સ્ટુડન્ટ. વોટ ઇઝ નેટવર્ક એનાલિસિસ? ક્લિયર? તો મેં તમને જે ડિફાઇન કર્યું એ પ્રમાણે તમારે નેટવર્ક એનાલિસિસની અંદર આન્સર લખવાનો રહેશે કે એકબીજા પીપલને કનેક્ટ કરીને, સબ બ્રાન્ચ ડિવાઇડેડ કરીને કઈ રીતના પ્રોફિટ મેળવવો, કઈ રીતના પ્રોફિટનું શેરિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવું, એને કહેવામાં આવે છે નેટવર્ક એનાલિસિસ. હવે નેટવર્ક એનાલિસિસની અંદર ટર્મ્સ કયા આવે છે? તો સૌથી પહેલાં બે ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, જેને કહેવામાં આવે છે CPM એન્ડ PERT. તો સૌથી પહેલાં તો 2 માર્ક્સનો અહીંયા ક્વેશ્ચન્સ, જે તમારે GTU એક્ઝામની અંદર જે 14 માર્ક્સના જે ક્વેશ્ચન્સ આવતા હોય છે, ક્વેશ્ચન્સ નંબર 1, એની અંદર એક ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે, વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ CPM? CPMનું પૂરું નામ શું? તો ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સ ખાસ નોટ કરજો. એનું ફૂલ ફોર્મ શું છે? ક્રિટિકલ પાથ મેથડ. શું થશે સ્ટુડન્ટ? આનું પૂરું નામ શું થશે? ક્રિટિકલ પાથ મેથડ. બીજું એવું આના જેવો સેમ ટર્મ છે, CPM શું છે, કઈ રીતના વર્ક કરે છે, એ આપણે પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. પણ પહેલાં બેઝિક ટર્મ સમજશું કે CPMનું ફૂલ ફોર્મ શું છે, અને બીજું આના જેવો રિલેટેડ ટર્મ છે જે છે PERT. તો એનું ફૂલ ફોર્મ સ્ટુડન્ટ લખી નાખો, પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. Evolution and review technique. ક્લિયર? તો આવી રીતના એના તો પહેલાં તો ફૂલ ફોર્મ પૂછાતા હોય છે એક્ઝામની અંદર.
કે CPM એન્ડ PERT નું ફૂલ ફોર્મ લખો. આ બે ટર્મ્સ ઉપર આખું ચેપ્ટર તમારું ચેપ્ટર નંબર 3 ડિપેન્ડન્ટ છે, નેટવર્ક એનાલિસિસ. હવે એને ડિટેલ્સમાં સમજીએ. સૌથી પહેલાં સમજીશું CPM, ક્રિટિકલ પાથ મેથડ. તો ક્વેશ્ચન્સ નોટ ડાઉન કરો સ્ટુડન્ટ. CPM ક્રિટિકલ પાથ મેથડ. અહીંયા હું તમને એક ડાયાગ્રામ દોરીને સમજાવીશ. એ ડાયાગ્રામ ઉપરથી તમને આઈડિયા આવશે કે આ ક્રિટિકલ પાથ મેથડ શું છે. See, let's see the diagram. ડાયાગ્રામમાં તમે જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા તમારી પોતાની એક ઇન્ડસ્ટ્રી છે. ક્લિયર? ઇન્ડસ્ટ્રીને તમારે હવે ડેવલપ કરવી છે, એને ગ્રો કરવું છે. એનું નેટવર્ક કઈ રીતના ક્રિએટ કરશો? તો અહીંયા સપોઝ કે A અને B, આ A અને B એ શું છે? મેન્યુફેક્ચરર છે. તો એ બંનેના મેન્યુફેક્ચરરને કોઈ C પોઈન્ટ ઉપર આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને અથવા તો મેન્યુફેક્ચરરને ભેગા કરીશું અને એ વેરિયસ ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરરને અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે મેં લીધું છે અને બી જે વેરિયસ ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચર પ્રોસેસ અલગ અલગ હોય છે. તે દરેક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરીને એક એસેમ્બલી જે કરવામાં આવે અને જે પ્રોડક્ટ તૈયાર થાય તો જે નેટવર્ક ક્રિએટ થશે એસેમ્બલીની અંદર, જેને આપણે કહીશું અહીંયા C. તો આ જે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ક્રિટિકલ પાથ મેથડ. એટલે કે અલગ અલગ પીપલ કનેક્ટ કરીને કોઈ પણ એક લાઇનની અંદર એક સમયગાળાની અંદર ટાઈમ લિમિટની અંદર જે અંદાજ હોય છે, જે એસ્ટિમેટ હોય છે, તેને જે ક્રિએટ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે એસેમ્બલી, એટલે કે ક્રિટિકલ પાથ મેથડ. હવે એને જો બીજું સમજીએ, PERT, પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યુ ટેકનિક શું છે એ સમજીએ. હવે એનો બી એક તમને એક ડાયાગ્રામ દોરીને સમજાવીશ. અહીંયા પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યુ એન્ડ ટેકનિક. સૌથી પહેલા અહીંયા આવશે સ્ટાર્ટ ફંક્શન. એનું ફંક્શન અહીંયાથી સ્ટાર્ટ થશે. નેક્સ્ટ આવશે કમ્પ્લીટ ડિઝાઇન. એની ડિઝાઇન કમ્પ્લીટ કરો. દેન સ્ટાર્ટ ટેસ્ટ. દેન complete state test. એનું રિઝલ્ટ અહીંયા આપણે જ્યારે ડિઝાઇન કરતા હોય ત્યારે અહીંયા શું કરતા હોઈએ છીએ તો કે સ્ટાર્ટ ફેબ્રિકેશન, એન્ડ જ્યારે એનું ટેસ્ટિંગ થઈ જાય પછી જે તૈયાર થશે તો અહીંયા કમ્પ્લીટ ફેબ્રિકેશન. તો આવી રીતના સ્ટુડન્ટ જનરલી વર્ક કરતું હોય છે PERT ડાયાગ્રામ. સમજીએ અહીંયા આપણે હવે નેટવર્ક એનાલિસિસ કઈ રીતનાનું છે PERT ની અંદર. જો અહીંયા કોઈ પણ પ્રોડક્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે અથવા કોઈ કંપની છે
તેનું સૌથી પહેલાં ફંક્શન શું છે એ સમજશું આપણે અહીંયા. તો અહીંયા ફંક્શન્સ એનું સ્ટાર્ટ કરીશું. ફંક્શન સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં એને શું કરવું પડશે? ડિઝાઇન. કે ડિઝાઇન જોઈએ આપણે એને, કે એની ડિઝાઇન શું છે. ક્લિયર? ધેન આફ્ટર આપણે જોઈશું એનું ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય તો સાથે સાથે એનું શું કરતા રહીશું જોડે? સ્ટાર્ટિંગ ધેમ ફેબ્રિકેશન. એની એસેમ્બલ કરવાનું સ્ટાર્ટ કરીશું, એને ફેબ્રિકેટ કરવાનું અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું. ધેન આફ્ટર આવશે કમ્પ્લીટ ફેબ્રિકેશન. એ પહેલાં એની ઉપર શું કરવામાં આવશે? ટેસ્ટ. જે તે તમારું પ્રોડક્ટ હોય એની ઉપર જે ટેસ્ટ કરવામાં આવે અને ટેસ્ટ કમ્પ્લીટ થાય એ પછી તમારું અહીંયા શું કમ્પ્લીટ થશે? તો કે કમ્પ્લીટ ધ ફેબ્રિકેશન. તો આ જે ટેકનિકને જો યુઝ કરવામાં આવે છે, ફંક્શન સમજીને એની ઉપર જે ટેસ્ટિંગ કરીને ફેબ્રિકેશન કરીને જે કમ્પ્લીટ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યૂ ટેકનિક. એટલે કે પ્રોગ્રામિંગ કરીને એને ઇવોલ્યુટ કરીને એની ઉપર જેટલી પણ ટેકનિક યુઝ કરી હોય તે ટેકનિકનું ટેસ્ટિંગ કરીને જે કમ્પ્લીટ કરવામાં આવતું હોય છે તેને કહેવામાં આવે છે PERT. તો અહીંયા હવે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ આવશે કે PERTની અંદર એરો અને સિમ્બોલ, એના જે સિમ્બોલ્સ હોય છે ખાસ ઇમ્પોર્ટન્સ હોય છે ટેકનિકની અંદર સમજવા માટે. તો પહેલાં જોઈએ તો નેટવર્કની અંદર એક્ટિવિટી માટે એરો દર્શાવવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. તો જ્યાં જ્યાં પણ એક્ટિવિટી થતી હોય સિસ્ટમની અંદર તો એને દર્શાવવા માટે શું વપરાય સ્ટુડન્ટ? કયો સિમ્બોલ વપરાશે? એરો. એરો સિમ્બોલ વાપરવામાં આવે છે. અને જે ઇવેન્ટ દર્શાવવું હોય ત્યાં રાઉન્ડ સર્કલ વપરાય છે. કે કોઈ જગ્યાએ ઇવેન્ટ થતી હોય તો એને દર્શાવવા માટે રાઉન્ડ વપરાય છે. જેમ કે અહીંયા જો ફંક્શનની ઇવેન્ટ થાય છે, અહીંયા ડિઝાઇન કરવામાં આવે છે, અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે, અહીંયા ફેબ્રિકેશન કરવામાં આવે છે. તો એને શેના વડે મેં દર્શાવ્યું છે? સર્કલ વડે. તો જે સર્કલ વડે દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઇવેન્ટ કહેવામાં આવે છે. અને જ્યાં જ્યાં એરો દર્શાવેલ છે ત્યાં શું કહેવામાં આવે છે? એને એક્ટિવિટી કહેવામાં આવે છે. તો આ બે ખાસ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે અહીંયા કે એક્ટિવિટી PERT અને CPMમાં ક્રિટિકલ પાથ મેથડ અને PERTની અંદર જે ટેકનિકની અંદર જે યુઝ થાય છે સિમ્બોલ, એ સિમ્બોલને અહીંયા ખાસ સમજવા જરૂરી છે. સપોઝ કે એક્ટિવિટી A, અહીંયા એક્ટિવિટી A છે તો આ શું છે? ઇવેન્ટ છે. અહીંયા એ એક્ટિવિટી અહીંયા A દર્શાવીશું, અહીંયા એક્ટિવિટી B છે, અહીંયા એક્ટિવિટી C છે, આ D છે, આ E છે. તો ધીસ ઇઝ A B C D E. આ શું છે? શું દર્શાવે છે? અહીંયા નેટવર્ક એનાલિસિસમાં એક્ટિવિટી દર્શાવે છે. ક્લિયર? પણ જે ગોળ રાઉન્ડ છે અહીંયા સર્કલની અંદર જે સિમ્બોલ દર્શાવેલો છે તે શું દર્શાવે છે? કે ઇવેન્ટ દર્શાવે છે કે કઈ ઇવેન્ટ થઈ રહી છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ છે આપણે PERT. હવે PERTની અંદર 3 ટાઈમ એસ્ટિમેટ હોય છે. શું હોય છે? 3 ટાઈમ એસ્ટિમેટ હોય છે. કયા કયા 3 ટાઈમ એસ્ટિમેટ હોય છે? તો કે પહેલું છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ. બીજું છે પેસિમિસ્ટિક ટાઈપ એસ્ટિમેટ. પેસિમિસ્ટિક ટાઈપ એસ્ટિમેટ. અને ત્રીજું છે મોસ્ટ લાઇકલી ટાઈમ એસ્ટિમેટ. મોસ્ટ લાઇકલી ટાઈમ estimate. So there is a 3 method of PERT time estimate. આ 3 ટાઈમિંગને દર્શાવવા માટેની આ 3 મેથડ છે. PERT ની અંદર ટાઈમિંગને દર્શાવવા માટેની 3 મેથડ છે. મોસ્ટ લાઇકલી ટાઈમ એસ્ટિમેટ, પેસિમિસ્ટિક એસ્ટિમેટ એન્ડ ઓપ્ટિમિસ્ટિક એસ્ટિમેટ. ક્લિયર? હવે 3 ને સમજીએ આપણે ડીપની અંદર. તો કે પહેલી તો વાત કરીએ ઓપ્ટિમિસ્ટિક ટાઈપ, એટલે કે
આશાજનક, ગુજરાતીમાં કહીએ શું કહેવાય, આશાજનક અંદાજ, એસ્ટિમેટ એટલે અંદાજ, કે જેની અંદર એક્ટિવિટીને પૂરી કરવા માટે શક્ય તેટલો ટાઈમ જરૂરી હોય છે, એપ્રોક્સી શક્ય તેટલો ટાઈમ જરૂરી હોય છે ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાજનક અંદાજની અંદર. બીજો જોઈએ તો પોસ્ટિમેટિકની અંદર નિરાશાજનક અંદાજ, નિરાશાજનક અંદાજ ગુજરાતીમાં કહું છું એની, તો એની અંદર શું થાય કે જેટલો ટાઈમ કાર્ય પૂરું કરવા માટે, વર્ક કમ્પ્લીટ કરવા માટે જે મેક્ઝિમમ ટાઈમની જરૂર પડે તેને નિરાશાજનક ટાઈમ અંદાજ કહેવામાં આવે છે ગુજરાતીમાં કહીએ તો. ક્લિયર? અને ત્રીજું છે મેક્ઝિમમ શક્યતાવાળો સમય અંદાજ, મોસ્ટ લાઇકલી ટાઈમ એસ્ટિમેટ, એટલે કે મેક્ઝિમમ વધારે સમયવાળો અંદાજ કે જેની અંદર આશાજનક નિરાશાજનક સમય અંદાજની એસ્ટિમેટ એપ્રોક્સી લગાવવામાં આવતી હોય છે, તેને કહેવામાં આવે છે મોસ્ટ લાઇકલી ટાઈમ એસ્ટિમેટ. તો આપણે ક્વેશ્ચન આજે 3 ક્વેશ્ચન્સ ખાસ સ્ટુડન્ટ સમજ્યા. પહેલો ક્વેશ્ચન આપણે જોયો વોટ ઇઝ નેટવર્ક એનાલિસિસ, બીજો ક્વેશ્ચન આપણે જોયો ફૂલ ફોર્મ ઓફ સીપીએમ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, સીપીએમનું ફંક્શન્સ અને તેનું ફૂલ ફોર્મ, ત્રીજો ક્વેશ્ચન આપણે જોયો ફૂલ નેમ ઓફ પીઈઆરટી એન્ડ ઇટ્સ ફંક્શન્સ, એનો લાઇન ડાયાગ્રામ દોરીને આપણે ફંક્શન્સ એને જોયું અને એનું ફૂલ ફોર્મ જોયું. એન્ડ ચોથો ક્વેશ્ચન આપણે જોયો આજે કે ટાઈપ્સ ઓફ ટાઈમ એસ્ટિમેટ ઇન પીઈઆરટી, પીઈઆરટીના 3 ટાઈમ એસ્ટિમેટના પ્રકાર અને એની ડેફિનેશન. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ડિફરન્સ બિટવીન સીપીએમ એન્ડ પીઈઆરટી, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને 4 માર્ક્સનો જીટીયુ એક્ઝામની અંદર આવે છે કે તફાવત આપો સીપીએમ એન્ડ પીઈઆરટી. ક્લિયર સ્ટુડન્ટ? થેન્ક યુ.